સુરતના કામરેજ ખાતે દાદા ભગવાન મંદિર પરિસરમાં વ્યાજબી ભાવની દુકાન સંચાલકોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। સ્નેહ મિલનમાં સસ્તા ભાવની દુકાનદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નો મુદ્દે વિગતવાર ચર્ચા કરાઈ। અગાઉ રાજ્યના 17,000 દુકાનદારોએ અસહકાર આંદોલન કર્યું હતું, જે સરકાર સાથે ચર્ચા બાદ સ્થગિત કરાયું હતું। જોકે હવે સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો રિપોર્ટ માંગવામાં આવશે અને કોઈ કાર્યવાહી નહીં થાય તો ફરી અસહકાર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। 1 નવેમ્બરથી ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે પડતર માગણીઓ બાબતે અસહકારનું આંદોલન છેડ્યું। 4 નવેમ્બરે સરકાર સાથે ચર્ચાના અંતે પોઝિટિવ થવાની શરતે અમે આંદોલન સ્થગિત કર્યું। આ બાબતે સરકારે જે કાર્યવાહી કરી હોય એ કાર્યવાહીનો રિપોર્ટ અમે માગ્યો છે અને જો એ સંતોષકારક નહીં હોય તો ન છૂટકે આગામી દિવસોમાં ફરીથી પણ અમે સરકાર સામે અસહકારનું આંદોલન છેડવા જઈ રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 અને 11 તારીખે સોમનાથની મુલાકાતે છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ સોમનાથ પહોંચ્યા હતા। મંત્રીમંડળ દ્વારા જાહેર સભા, અશ્વ પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા કરાઈ। સાથે જ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુરક્ષા અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા। પ્રધાનમંત્રી મોદી મુલાકાત દરમિયાન રાત્રિ રોકાણ કરશે અને જાહેર સભા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે।